હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે અને તે કારણે જ સર્વત્ર ગાયનું પૂજન પણ કરવામાં આવે છે. નિરાધાર ગાયોની દેખરેખ માટે ઠેક ઠેકાણે ગૌશાળાઓ જોવા મળતી હોય છે, જે મોટે ભાગે દાતાઓના સહયોગથી ચાલતી હોય છે. પરંતુ કચ્છની આ ગૌશાળા કોરોનામાં આર્થિક કટોકટીમાં સપડાયા બાદ હવે સ્વનિર્ભર બની છે અને ગાયોના ગોબર વડે જ આવક ઊભી કરી ગૌશાળા ચલાવવામાં આવે છે. ગાંધીધામ શહેરના અંતરજાળ ખાતે આવેલી ગૌશાળા આજે સ્વનિર્ભર ગૌશાળા બની છે. કોરોના મહામારી દરમિયાન ગૌશાળાને મળતું દાન બંધ થઈ ગયું હતું અને ગૌશાળાની સંચાલન કરવું અશક્ય બની રહ્યું હતું. ત્યારે ગામના જ એક દંપતી દ્વારા ગાયના ગોબરનો ઉપયોગ કરી ગૌશાળાને સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુકેશ બાપટ અને મનીષા બાપટ દ્વારા ગાયોના ગોબરમાંથી છાણા બનાવી તેનો વેપાર કરવાની શરૂ કર્યો, જે કારણે ગૌશાળાને સારી આવક શરૂ થઈ છે. અમારો મુદ્દો છે આત્મનિર્ભર ગૌશાળા. ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી ગૌશાળાઓ આવેલી છે, જે આત્મનિર્ભર કેમ થાય એની માટે અમે એક નાનકડો પ્રયાસ શરૂ કર્યો છે છેલ્લા 3 વર્ષથી. તો એની માટે કરીને જે ગાયનો ગોબર છે, દેશી ગાય, જે આપણે જર્સી ગાય નહીં, ભેંસો નહીં, અને ઓનલી ફોર જે દેશી ગાયો ગૌશાળામાં રાખેલી છે એનું ગાયનું ગોબર આવે, એ બહેનો દ્વારા આપણે હોળીના છાણા અને બીજા આપણે હવનના છાણા, એમ અલગ વિવિધ પ્રકારના છાણા બનાવી અને જે પણ કલેક્શન થશે ગૌશાળામાં એનું ફંડ જમા થશે. અને બહેનોને એને કારણે ઘણી બધી બહેનો બેરોજગાર છે અથવા જેને રસ ઇન્ટરેસ્ટેડ, તો અમે એ બહેનોને આહવાન કરીએ છીએ કે તમે જે ગૌશાળા છે ત્યાં અમારો અત્યારે બધી જગ્યાએ પ્રવાસ ચાલુ છે, તો સંપર્ક કરી અને એ છાણા બનાવશો, તમે એને મહેનતાણું આપશો. ગાંધીધામ તાલુકાના નાનકડા ગામ અંતરજાળ ખાતે કોરોના કાળમાં જ્યારે તમામ સુવિધાઓ બંધ હતી ત્યારે મુકેશભાઈ અને મનીષાબેન હિંમત રાખી ગૌમાતાના શરણે પહોંચ્યા હતા અને ગૌશાળાને ટકાવી રાખવા એક અનોખો પ્રયાસ શરૂ કર્યો હતો. દંપતીએ જાતે ગોબર લાવી વિવિધ પ્રકારના છાણા બનાવી તેનો મોટે પાયે વેચાણ કરવાનું શરૂ કર્યું હતું. તો ગાયોના ગોબર, દૂધ અને ગૌમૂત્રના ઉપયોગથી વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને તેના વેચાણ થકી ગૌશાળાનું વહીવટ ચલાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2021માં દંપતીએ શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટની રચના કરી આત્મનિર્ભર ગૌશાળા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાયના ગોબરમાંથી હોલિકા દહન માટે છાણા બનાવવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં ગૌશાળામાંથી ગોબર એકત્ર કરી જરૂરિયાતમંદ બહેનો પાસેથી તેના છાણા બનાવી કચ્છના વિવિધ શહેરોમાં તેની ડિલિવરી કરી હતી. આ અભિયાન થકી ગૌશાળા સાથે જરૂરિયાતમંદ મહિલાઓ માટે પણ આવક ઊભી થઈ હતી. આ સંસ્થા દ્વારા કચ્છની દેશી ગાયના ગોબરમાંથી મોટા છાણા અને હવન માટેના છાણા ભારતના તમામ મોટા શહેરો સુધી ડિલિવર કરવાની શરૂઆત કરી હતી. અમદાવાદ, રાજકોટ, મુંબઈ, દિલ્હી બાદ હવે આ છાણા અમેરિકા, લંડન, આફ્રિકા, દુબઈ સહિતના દેશોમાં પણ એક્સપોર્ટ કરે છે, જે થકી ગૌશાળાની સારી આવક ઊભી થઈ રહી છે. હવન અને હોલિકા દહન માટે છાણાની ડિલિવરી ઉપરાંત હવે આ સંસ્થા અંતિમ સંસ્કારમાં પણ લાકડા સાથે 51 છાણાનો ઉપયોગ કરવા લોકોને જાગૃત કરી રહી છે. આ અભિયાન થકી સ્મશાનોમાં લાકડાનો ઉપયોગ પણ ઘટશે કે જે કારણે વૃક્ષો કપાતા અટકાશે, જે અંતે પર્યાવરણને ફાયદાકારક નીવડશે. જેટલા પણ અંતિમ સંસ્કાર છે ગુજરાતની અંદર એનો મારો પ્રવાસ ચાલુ છે કે જ્યાં લાકડા બારે છે ત્યાં કરીને લાકડાની અંદર જે આપણે ગૌશાળામાં છાણા બને છે, એ પૈસા કોઈ પણ દાતા હોય તો ગૌશાળાને હેલ્પ કરશે અને એ છાણા આપણે અંતિમ ધામમાં, અમે ગાંધીધામ ખાતે જે ગૌશાળા છે, શમશાન છે, ત્યાં ગૌશાળામાંથી છાણા બનાવી અને 51 છાણા અમે અગ્નિદામાં નાખીએ છીએ, 51. અને ત્યાં શમશાન વાળાને સમજાવેલા સંચાલકોને કે ભાઈ તમે આમાં છાણા નાખજો. ત્યાં આફ્રિકામાં જઈ રહ્યા છે અને ઈસ્ટ લંડનમાં ગયા છે છાણા, અમેરિકા ગયા છે અને દુબઈ પણ ઘણા લોકો અહીંયા યાત્રીઓ જતા હોય છે, તો એ છાણા લઈ જાય. છાણાની ડિમાન્ડ ખૂબ જ છે. તમે બધાને આહવાન કરીએ છીએ, નવા જે જનરેશન છે કે નવા યુગર લોકો અમારી સાથે જોડાય